કામ નથી થતા તેવા આરોપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લગાડવામાં આવ્યા છે। જૂનાગઢ જિલ્લામાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું હોય તેવું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના મુકેશ કણસરાએ મોટો ખુલાસો કર્યો છે। ગોપાલ ઇટાલિયાના આક્ષેપોનો ભારતીય જનતા પાર્ટીના નેતાએ જવાબ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે કે 2 વર્ષ થયા અહીંયા કોઈ પણ પ્રકારના એવા કામો નથી થતા। મોટા પાયે ભ્રષ્ટાચારની ભાજપના નેતાએ જ પોલ ખોલી છે। જનતાને વિકાસ પૂરો પાડે અને જો વિકાસ ના આપી શકતી હોય તો કોંગ્રેસ આ મુદ્દે મજબૂતાઈથી લડવા તૈયાર છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનો ભોગ હવે જનતા બની રહી છે। જૂનાગઢ જિલ્લામાં અધિકારીઓનું રાજ ચાલી રહ્યું હોય તેવું ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના મુકેશ કણસરાએ મોટો ખુલાસો કર્યો છે। ગોપાલ ઇટાલિયાના આક્ષેપોનો ભારતીય જનતા પાર્ટીના નેતાએ જવાબ આપ્યો છે અને જૂનાગઢમાં ભાજપ નેતાએ અધિકારી રાજના મોટા આક્ષેપો પણ કર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ સ્વીકાર્યું છે કે 2 વર્ષ થયા અહીંયા કોઈ પણ પ્રકારના એવા કામો નથી થતા। અધિકારીઓની તાનાશાહીના લીધે કામ નથી થતા તેવા પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સ્વીકાર્યું છે। મનરેગા અને રોડ રસ્તાઓના કામ મુદ્દે અનેક વખત સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાંય મોટા પાયે ભ્રષ્ટાચારની ભાજપના નેતાએ જ પોલ ખોલી છે। એક બાજુ ઇટાલિયાના આરોપ તો બીજી બાજુ નેતાએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું છે કે અહીંયા આ વિસ્તારમાં કામ નથી થઈ રહ્યા। હવે વાત કરવામાં આવે તો ભાવનગર બાદ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે। આ મામલે કોંગ્રેસના મનીષ દોશીએ પણ પલટવાર કર્યો છે અને તેમને કહ્યું છે કોના પાપે કામ નથી થતા તેને સરકાર ખુલ્લા પાડે અને અંદરોઅંદરના વિખવાદથી જનતાને વિકાસથી કઈ રીતના વંચિત રાખી શકાય। હવે ભાવનગર બાદ જૂનાગઢમાં પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ અને અધિકારી રાજના શાસન હેઠળ આની જનતા વિકાસથી વંચિત છે। અનેક વખત રજૂઆતો કરી તેમ છતાંય કામ નથી થતા તેવા આરોપ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા લગાડવામાં આવ્યા છે। હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાન આવી છે। કોંગ્રેસે પણ વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી વર્ષો થયા છે તેમ છતાંય કઈ રીતના જનતાએ વિકાસથી વંચિત રહી શકે તેવા આરોપનો તેમને પલટવાર કર્યો છે અને કહ્યું છે કે સરકાર અધિકારી રાજ હોય તો જે પણ અધિકારીઓ હોય તેમને ખુલ્લા પાડે અને ત્યાંની જનતાને વિકાસ પૂરો પાડે અને જો વિકાસ ના આપી શકતી હોય તો કોંગ્રેસ આ મુદ્દે મજબૂતાઈથી લડવા તૈયાર છે। આ બંનેનો વાર અને પલટવાર તમે સાંભળો। પહેલા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે શું કહ્યું, સામે પલટવાર કરતા કોંગ્રેસના પ્રવક્તા એવા મનીષ દોશીએ શું કહ્યું એ પણ સાંભળો। જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મુકેશ કણસરા તાજેતરમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે જિલ્લા પંચાયત ઉપર જે વાહિયાત આક્ષેપો કર્યા છે તેનું હું ખંડન કરું છું। જેમ કે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થયો છે એવો એનો આક્ષેપ છે, તો છેલ્લા 2 વર્ષની અંદર તો મનરેગાનું કોઈ કામ થયેલા જ નથી। બીજું વાત રહી હેલ્થ એટીએમની। હેલ્થ એટીએમમાં જિલ્લા પંચાયતના સભ્યો કે પદાધિકારીઓ કોઈ ખરીદીમાં હોતા જ નથી। તેમાં અધિકારીઓ અને ઉપલા લેવલેથી જ એની ખરીદી હોય છે, એટલે એમાં કોઈ જિલ્લા પંચાયતની કોઈ ભૂમિકા હોતી નથી। અમે દુઃખ સાથે વાત કરવા માગીએ છીએ કે છેલ્લા 2 વર્ષની અંદર એક પણ મનરેગાનું કામ નથી। અમારા આગેવાનો, સરપંચો અને પદાધિકારીઓ બધાએ અમને મનરેગાના રોડ રસ્તાની વાત માટે અમને અનેક વખત રજૂઆત કરતા હોય છે। અમે પણ સરકારમાં બધી પ્રશ્નો આની રજૂઆત કરતા હોય છે, પણ અધિકારીઓની તાનાશાહીને હિસાબે અમે એક પણ કામ કરી નથી શક્યા, એનું અમને દુઃખ છે। અમે હરેશભાઈને પણ અનેક વાર રજૂઆત કરી છે। આની પહેલાં ડીડીઓને અમે રજૂઆત કરી હતી પ્રમુખના બંગલાની રિનોવેશન, એમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। ડીડીઓએ પણ એમાં ધ્યાન નહોતું દીધું।
હવે અમે ડીડીઓને સંકલન કરી ઉપરથી બધું વ્યવસ્થિત ગોઠવું અને હવે તો ગોપાલ ઇટાલિયામાં આવ્યો છે. તો ગોપાલ ઇટાલિયા મને એવું નથી લાગતું કે એક પણ કામ અમારું મનરેગાનું કામ થવા દે કે ખેડૂતોના રોડ રસ્તાના કામ થવા દે. આગલી ટર્મની અંદર અમારે આ જ જિલ્લા પંચાયત હતી, આ જ સભ્યો હતા, પણ શાંતાબેન ખટારિયાએ જે સંકલન ધારાસભ્યો હારે સંગઠન સાથે કે જિલ્લા પંચાયતના દરેક સભ્યો હારે જે સંગઠન કરીને જે સંકલન કરીને જે કામ કર્યું છે એ કામ આજની તારીખે ગુજરાત લેવલે પણ કેન્દ્ર લેવલે એ પ્રશંસનીય છે. અને જિલ્લા પંચાયતને 50 લાખ રૂપિયાનો માતબાર એવોર્ડ પણ મળેલો. આજ એ જ જિલ્લા પંચાયત છે. એ જ જિલ્લા પંચાયત અત્યારે જે પહેલા ક્રમેથી ઉતરતા ક્રમે નીચલા ક્રમે આવી ગઈ છે. એનું અમને ખૂબ જ દુઃખ છે. અમે લોકોના પ્રશ્નો વાચા આપવા અને એને પ્રશ્નો ઉકેલવા માટે અમે સતત તત્પરો છે. હું તો મારા સ્વભાવ પ્રમાણે કાયમી કોઈ પણ ખોટું થતું હોય તો હું પહેલાં એનો પ્રશ્નો ઉચ્ચારવા, કોઈ અધિકારીને આડમાં આવ્યા પહેલાં કે કોઈ પણ ભ્રષ્ટાચારની વાત હોય તો હું પહેલાં સૌની પહેલાં હું આગળ હોઉં છું. પ્રમુખનું પણ હું ધ્યાન દોરું છું. પ્રમુખ પણ તત્પર હોય છે કે પ્રશ્નો ઉકેલવા માટે, પણ જે સંગઠનને હારે આપણે અધિકારીઓ હારે જે સંકલનનો અભાવ રહેતો હોય અને એના હિસાબે કામમાં અમે પૂર્ણા ઉતર્યા છીએ. એટલે એ અમને એનું દુઃખ છે. બાકી જે પ્રમુખના બંગલામાં ભ્રષ્ટાચાર થયો એવા તો રોડ રસ્તાના કામમાં જેટલા ભ્રષ્ટાચાર થયા છે, છતાં પણ હું તો પ્રશ્નો ઉકેલતો જ હોઉં છું. પ્રશ્નો અને મીડિયા લેવલે પણ બધી દરેક લેવલે હું મારો પ્રશ્નો વાંચા આપતો છું. જે પ્રમુખને પણ આ બધી જાણ કરતો હોઉં છું, પણ છતાં ક્યારે આનું નિરાકરણ નથી આવતું. એનું આપણે પ્રજાના પ્રશ્નો ન ઉકેલે કે પ્રજાએ અમને બેસાડ્યા હોય હોદ્દા ઉપર, તો અમને એના માટે અમે એને દુઃખની લાગણી અનુભવી છે કે અમે આમાં પ્રશ્નોમાં કેમ પાછા પડી છે. અમને કાયદેસર તત્પરતા હોય છે. અમારી મનરેગાના ગ્રાન્ટ હોય કે 15માં નાણાં પંચની ગ્રાન્ટ હોય કે બીજી સબવંટોની ગ્રાન્ટ હોય, તો એક પણ કામ થતા નથી. છેલ્લા 2 વર્ષમાં તો એક પણ કામ નથી થયું. એના માટે અમે પ્રજાના દિલગીર છીએ અને અમે એમાં ક્ષમા પણ માગીએ છીએ કે ભાઈ આમાં અધિકારીઓના સંકલનના અભાવે અમે આવી બધી રજૂઆત કરી. હવે અમે ગુજરાત સરકારને અમે બધું વ્યવસ્થિત ગોઠવું છે. તો વાત રહી ગોપાલ ઇટાલિયાની. ગોપાલ ઇટાલિયા હવે ખોટા આક્ષેપો કરી અને પ્રજાના અવરોધ ઊભા કરશે તો હવે મનરેગાને એક પણ કામ ન થાય અને રોડ રસ્તાના કામ ન થાય, તો એના માટે અમે દિલગીર વ્યક્ત કરી છે. ભાજપા શાસિત જુનાગઢ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રીનું સત્ય નિવેદન કે બેફામ ભ્રષ્ટાચાર, અધિકારી રાજના કારણે પ્રજાના કામ કરતા સંકલનનો અભાવ અને 2 વર્ષથી વિકાસના કામો થતા નથી. આ શું દર્શાવે છે? ભાજપા શાસિત જિલ્લા પંચાયતો જે હકીકતમાં પ્રજા માટેના કેન્દ્રો હોવા જેની બદલે પૈસા કલેક્શનના કેન્દ્રો બની ગયા છે. સેવા સદનો, મેવા સદનો બની ગયા છે. અને આ લૂંટના કારોબારનો ઉપર સુધી વહીવટ જવાના કારણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પારાવાર મુશ્કેલી પડે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું એક અહંકારી શાસન, પણ જનતાના કામ નહીં કરવાના લૂંટનો કારોબાર કરવો, એના કારણે આજે જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરે છે. જૂનાગઢના ઉપપ્રમુખશ્રીની જે નિવેદન છે એ સત્ય અચાનક બોલી ગયા છે. આ રીતે જ ભાવનગરના મેયરશ્રીએ પોતે પોતાનો ઉકળાટ કીધો કે અમારી ઉપર ખોટા કામ માટે દબાણ થાય છે. આ ખોટા કામ અને લૂંટના કારોબારનો કોણ કારભાર સંભાળે છે? આ કારભારમાં કેટલા ભાગીદારો છે? કમલમમાં કેટલા ટકા કમિશન જમા થાય છે? અને જનતાને એના હકને અધિકારથી કોણ દૂર રાખે છે? પંચાયત મંત્રીશ્રીના પુત્રોનો ભ્રષ્ટાચાર આખા ગુજરાતે જોયો. આદિવાસી પટ્ટીમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર, સૌરાષ્ટ્રની અંદર જિલ્લા પંચાયતોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. તો ભાજપાએ ની સરકારમાં ભ્રષ્ટાચાર નથી, પણ ભ્રષ્ટાચારમાં ભાજપાના શાસકો હોવાના કારણે જનતાને મુશ્કેલી પડે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે જુનાગઢ જિલ્લા પંચાયતના ભાજપા શાસિત પંચાયતના ઉપપ્રમુખશ્રીએ જે હકીકત વર્ણન છે એની જવાબદારી નક્કી થવી જોઈએ. 2 વર્ષથી વિકાસના કામ નથી થતા, કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગઈ ક્યાં એની પણ તપાસ થવી જોઈએ. જે અધિકારીઓ જનતા વિરોધી એટલે કે એમને સંકલનનું કીધું છે, તો સંકલન કઈ પ્રકારનું જેમાં જનતાને તકલીફ પડે છે અને ગોઠવણ ન થતી હોય, તો આ બધી બાબતોની તપાસ થવી જોઈએ અને સાચા અર્થમાં પંચાયતના લાભો ગ્રામીણ પ્રજાને મળવા જોઈએ એ કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. જે રીતના તમે બંનેને સાંભળ્યા, એક બાજુ ભારતીય જનતા પાર્ટીના નેતા સ્વીકારી રહ્યા છે કે જૂનાગઢમાં 2 વર્ષથી આ કામો નથી થઈ રહ્યા,
અને જે પણ કામો પાસ થયા છે તેમાં અધિકારી રાજ ચાલે છે, એટલે કે મોટા પાયે જૂનાગઢમાં ભ્રષ્ટાચાર થાય છે. ભ્રષ્ટાચારના પાપે અહીંયાની જનતા એ વિકાસથી વંચિત છે. સામે કોંગ્રેસે પણ પલટવાર કર્યો. કોંગ્રેસના મનીષ દોશીએ કહ્યું કે જે પણ આમાં જવાબદાર હોય તેની સામે સરકાર પગલાં લે, અને સરકાર જો પગલાં લેવા માટે સક્ષમ ના હોય તો ત્યાંની જનતા માટે કોંગ્રેસ લડવા માટે તૈયાર છે. હવે તમે જ આ બંનેના નિવેદન પછી એ કન્ફર્મ કરો, એટલે કે તમે નક્કી કરો કે આમાંથી કોણ સાચું. ખરેખર જૂનાગઢમાં એ અધિકારી રાજ ચાલે છે. જૂનાગઢમાં અધિકારી રાજના કારણે ત્યાંની જનતા વિકાસથી વંચિત છે, કે પછી ત્યાંના ચૂંટાયેલા જવાબદાર નેતાઓ એ ક્યાંક ને ક્યાંક કટકીબાજ કરી અને અંદરોઅંદરના વિખવાદના લીધે જૂનાગઢમાં વિકાસ નથી થઈ રહ્યો. આવા અનેક ચર્ચાઓના સવાલોના મુદ્દાઓ છે, પણ હવે ત્યાંની જનતાએ નક્કી કરવાનું છે કે ખરેખર જૂનાગઢની જનતા વિકાસથી વંચિત શા માટે છે. જૂનાગઢમાં વિકાસ નથી થઈ રહ્યો તો તેનું જવાબદાર કોણ છે? અધિકારી રાજ છે તે એ વાત સાચી, કે પછી ત્યાંના ચૂંટાયેલા નેતાઓ એ કામ કરવા માટે તૈયાર નથી? જો તમે આ અહેવાલ જોઈ રહ્યા છો અને જૂનાગઢથી છો તો તમારા વિસ્તારમાં જો કામ નથી થઈ રહ્યા તેનું જવાબદાર કોણ એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.